નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે 3 એપ્રિલે જે ભારતીય હેક્સાકોમનો આઈપીઓ ઓપન થવાનો છે એના વિશે। તો આ આઈપીઓ વિશે આપણી ડિટેલમાં માહિતી જોઈએ અને આઈપીઓમાં રોકાણ કરવું કે નહીં એ પણ આપણે જોઈએ। સૌથી પહેલા જોઈએ મિત્રો, ભારતીય હેક્સાકોમ આઈપીઓ નવા નાણાકીય વર્ષ 2024-25 ના પ્રથમ સપ્તાહમાં બજારમાં આવવા જઈ રહ્યો છે। આઈપીઓ 3 એપ્રિલે અને ખુલશે અને રોકાણકારો 5મી એપ્રિલ સુધી આઈપીઓમાં રોકાણ કરી શકે છે। 3 એપ્રિલ થી 5 એપ્રિલ સુધી આઈપીઓ ઓપન રહેવાનું છે। ભારતીય હેક્સાકોમની આઈપીઓ પ્રાઇસ બેન્ડ 542 રૂપિયાથી 570 રૂપિયા પ્રતિ શેર નક્કી કરી છે। ભારતીય હેક્સાકોમ આઈપીઓ દ્વારા ઇક્વિટી માર્કેટમાંથી 4275 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના છે। વધારે માહિતી જોઈએ આપણે આઈપીઓ વિશેની। આ આઈપીઓમાં ફક્ત ઓફર ફોર શેર હેઠળ શેરોનું વેચાણ જ થવાનું છે। એટલે કે કંપનીના પ્રમોટર છે એ ઓફર ફોર સેલ હેઠળ કંપનીનો પોતાનો હિસ્સો વેચવાના છે। એટલે કે નવા ફ્રેશ શેર ઇશ્યુ આ આઈપીઓમાં થવાના નથી। આઈપીઓમાં નવા શેરની ઓફર કરવામાં આવી રહી નથી। ટેલિકોમ્યુનિકેશન કન્સ્ટ્રક્શન ઇન્ડિયા 7.5 કરોડ શેર અથવા તો આઈપીઓમાં 15% હિસ્સો ઓફર ફોર સેલ દ્વારા વેચવા જઈ રહી છે। સુનિલ ભારતી મિત્તલની ભારતીય એરટેલ ભારતીય હેક્સાકોમમાં 70% હિસ્સો છે અને 30% હિસ્સો ટીસીઆઈએલ નો છે। એટલે કે ભારતીય એરટેલનો 70% હિસ્સો છે હેક્સાકોમ ભારતીય હેક્સાકોમમાં। એટલે કે આપણે એક પ્રમાણે એ પણ કહી શકીએ કે એરટેલની કંપનીનો જ આઈપીઓ આવી રહ્યો છે। ભારતીય હેક્સાકોમનો આઈપીઓ 3 એપ્રિલ થી 5 એપ્રિલ સુધી અરજી માટે ખુલ્લું રહેવાનું છે। આઈપીઓમાં ફાળવણી 8 એપ્રિલ સુધીમાં થશે અને એનએસસી અને બીએસસી પર 12મી એપ્રિલ સુધીમાં લિસ્ટ થવાની અપેક્ષા છે। રોકાણકારો 26 શેરના લોટ માટે ન્યૂનતમ એક આઈપીઓ માટે અરજી કરી શકશે, જેના માટે 14820 રૂપિયા ચૂકવવા પડશે। જ્યારે મેક્સિમમની વાત કરીએ તો રિટેલ રોકાણકાર વધુમાં વધુ 2 લાખ સુધીની મર્યાદા માટે અરજી કરી શકશે। મિનિમમ 14820 રૂપિયા અને મેક્સિમમ 2 લાખ સુધીનું રોકાણ કરી શકશે આપણા જેવો રિટેલ રોકાણકાર। ભારતીય હેક્સાકોમ રાજસ્થાન અને ઉત્તર પૂર્વના રાજ્યોમાં મોબાઈલ સેવાઓ પૂરી પાડે છે। સપ્ટેમ્બર 2023 ના રોજ પૂરા થયેલા અર્ધ વર્ષ માટે કંપની પ્રતિ વર્ષ વપરાશકર્તા સરેરાશ આવક 195 રૂપિયા રહી છે। સપ્ટેમ્બર 2023 સુધી કંપની પાસે 2.91 કરોડ મોબાઈલ ગ્રાહકો છે। સપ્ટેમ્બર 2023 માં પૂરા થયેલા અડધા વર્ષ માટે કંપનીની આવક 3420 કરોડ રૂપિયા રહી છે। એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં 3161 કરોડ રૂપિયા કંપનીની આવક થઈ હતી। એસબીઆઈ કેપિટલ માર્કેટ, એક્સિસ કેપિટલ, બેંક ઓફ બરોડા કેપિટલ માર્કેટ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝ આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે અને કેનફિન ટેકનોલોજીસ આઈપીઓના રજિસ્ટ્રાર છે। પછી મિત્રો આપણે આ આઈપીઓની ટાઈમ લાઈન જોઈ લઈએ। આઈપીઓ ઓપન થશે 3 એપ્રિલે, ક્લોઝ થશે 5 એપ્રિલે। કંપનીની ફેસ વેલ્યુ 5 રૂપિયા છે। 542 થી 570 રૂપિયા પ્રાઇસ બેન્ડ છે। 26 શેરોની લોટ સાઇઝ છે। ટોટલ વાત કરીએ 75 કરોડ શેર કંપની ઇશ્યુ કરવાની છે અને ટોટલ 4275 કરોડ રૂપિયાનો આઈપીઓ છે। ટોટલ આઈપીઓ ઓફર ફોર સેલ હેઠળ કંપની શેર વેચવાની છે। બુક બિલ્ડ ઇશ્યુ ટાઈપ છે અને એનએસસી અને બીએસસી બંને જગ્યાએ આઈપીઓ લિસ્ટ થવાનો છે। બેઝિક ઓફ અલોટમેન્ટ કે શેરોનું અલોટમેન્ટ 8 એપ્રિલે થશે, રિફંડ મળી જશે 10 એપ્રિલે અને શેરધારકના ખાતામાં શેર જમા થશે 10 એપ્રિલે, શેર બજારમાં લિસ્ટ થશે 12 એપ્રિલે આઈપીઓ। રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટમાં રોકાણ કરી શકશે 26 શેરોની, મેક્સિમમ 13 લાખ લોટમાં એટલે કે 1,92,660 રૂપિયાનું રોકાણ કરી શકશે। એચએનઆઈ ક્વોટા મિનિમમ 14 લોટ અને મેક્સિમમ 67 લોટમાં રોકાણ કરી શકશે। તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે ભારતીય હેક્સાકોમનો આઈપીઓ વિશે, જે એરટેલ કંપનીની જે પેરેન્ટ કંપની છે, જેમાં એરટેલ કંપનીનો 70% હિસ્સો છે અને આ આઈપીઓ ટોટલ ઓફર ફોર સેલ હેઠળ શેર વેચવામાં આવવાના છે। તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।